કાલે વરસાદ સારો થયો, આજે જો ખેતરમાં યુરિયા ખાતર નાખવા માટે લાવ્યા છે, જોઈ શકો છો। ખેત તલાવડીમાં એટલું પાણી આવ્યું છે, આખી ભરાઈ જાય। હજી વરસાદ થોડોક ઓછો હતો, જોઈ શકો છો ખેત તલાવડી। વધારે વરસાદ આવશે ત્યારે આખી ભરાઈ જાય। આનાથી ખૂબ મોટો ફાયદો થયો છે, આપ જોઈ શકો છો। શું છે, ખાતર નાખવાનું છે ને જીગર? એ વાંધો નહીં। ટપકનો કપાસ છે, આપ જોઈ શકો છો। જય સ્વામિનારાયણ ભાઈ। જય સ્વામિનારાયણ। વાહ ભાઈ વાહ। રૂપેશ કેમ આમ તું જોશો? આ કઈ વિડીયો ચાલુ છે? વાહ ભાઈ વાહ। જો ઉરિયા ખાતરનું કામકાજ ચાલી રહ્યું છે। તુફાન કેમ ખાતરનું કામકાજ? વાહ ભાઈ વાહ। જો ખાતરનું કામ જોરદાર હાલી રહ્યું છે। વરસાદ કાલે સારો થયો છે। વાહ ભાઈ વાહ। જો બધા ખૂબ ઉત્સાહમાં છે। જો બધા હસતા મોઢે હાલ્યા જાય, ખાતર નાખે છે હસતા મોઢે એકદમ। જેમ જાનમાં કેમ દાંત કાઢતા હોય એમ દાંત કાઢી જાય। કાઠિયાવાડમાં કોક દેખ બોલો એ પડે ભગવાન, હે તારા એવા કરું સન્માન, અરે રે તને સ્વર્ગે બોલાવી દઉં શ્યામળા। જય સ્વામિનારાયણ। થેપલા બનાવવાના, થેપલા, ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક અને મોણ। થેપલા બને છે। આજે નિશરા છે એટલે સવારમાં થેપલા, ચા, દહીં, દૂધ જે ખાવું હોય એ મળશે। બરોબર। લોટ બંધાઈ રહ્યો છે, જોઈ શકો છો। થેપલા વણાયા છે, એક સાથે વણી લેવાના, બરોબર। અને પછી તળવાના, જોઈ શકો છો। અને કમેન્ટ પણ તારી વાડીની તો હારી હારી આવી હો। હા, વાડીની મોજ કે બહુ સરસ તમારી વાડી એમ। વાડી તો છે ને। હા, બધા બેનો કમેન્ટ હારી હારી કરે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર। બધાને જય સ્વામિનારાયણ। અને કમેન્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો। વાડીએ થેપલા લઈ જાવ હાટુથી બનાવી છે। હા, વાડીનું છે ટિફિન। જો સાસ મસાલા વાળી તૈયાર થઈ ગઈ છે। યુરિયા ખાતર નાખવાનું છે આજ। હા, એટલે વાડીએ જવાનું છે આજ ને થેપલા બનાવી રહેશે। અને તળાઈ હતા રે આગળ ગરમા ગરમ થેપલા ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો। થેપલા બની રહ્યા છે, તળવાનું કામ ચાલુ છે, જોઈ શકો છો। થેપલા સવારમાંથી લઈ જાય ને બપોરે ખાવાની મજા આવે। રોટલા ઠંડા થઈ જાય એનો મજા આવે। દહીં ને થેપલા હાલે। દહીં ને થેપલા સાથમાં નાસ્તો। હા, ક્યારેક ક્યારેક આપણે જ્યાં વાડીએ ખાવાનું હોય ને ત્યારે થેપલા જ લઈ જવા પડે। થેપલા શેકાઈ રહ્યા છે, જોઈ શકો છો। થેપલા બધી વણાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જમવા બે ગયા સવારનો નાસ્તો હો। સવારે દહીં થેપલા, બપોરે દહીં થેપલા, 5 વાગે દહીં થેપલા મજા આવે। ઠંડા ન થાય, રોટલા ને રોટલીની નો મજા આવે ઠંડુ। તો દહીં ને થેપલા, મરચા અને સાથ મેં
गाठिया का नाश्ता भी है અને છાશ की બોટલ મસાલેદાર ભરાઈ ગઈ છે ભાઈ બધું. અને નિશરા ઉઠી ગઈ લાગે. નિશરા જો નિશરા ઉઠી ગઈ. નિશરા શું ખાધું તે અટાણમાં? તો કળથીનું શાક કરવાનું છે ને. મસ્ત મજાની પલાળી હતી સવારે તો બફાઈ ગઈ છે મસ્ત. આજ નવીન શાક છે કળથી કા. આજ નવીન શાક ખાઈ નાખી બીજું છે. હા એમાં રાઈ જીરું રાઈ જીરું અને લીમડો આખો આખો તીખા વઘાર થઈ ગયા. હળદર ચટણી અને ધાણા જીરું અને નિમક વઘારમાં નાખ્યું છે. હવે અમે એમાં સોળીને ખાવું છે કે આમ ખાવું છે? ચોળીને મજા આવે. સોળીને મજા આવે હા તો રસાવાળી કરવાની ને. હા તાર પપ્પા ટિફિન લઈને ગયા છે હા એટલે આપણે 3 સહી એમાં પાણી નાખવાનું એટલે રસો થાય. અને થોડીક છાશ પણ નાખી શકાય. પછી માથે લીંબુ નાખશું એટલે મસ્ત. હવે બપોરે ખાઈ તો કઈ કેવું છું છે નિશરાને કેવું લાગે છે? એ કે તમને કેવું લાગ્યું? કોમેન્ટ સારી આવે છે. ખાલી દાળની કોમેન્ટ સરસ આવી હતી કે મસ્ત હેલ્ધી દાળ કહેવાય. હા સરસ છે. અજ્ઞાની જીવ મનસા દેહ ધરીને સાધન શું કરું? હરિભજા વિના રાત દિવસ રળી રળીને પાપે પેટ ભર્યું. તે ધન ધરતીને તે ધન સારું કષ્ટી કાયા. તે ભૂખ વેઠી મેળવી માય. તે પ્રભુના ગુણ તો નો ગાયા. જ્ઞાની જીવ મનસા દેહ ધરીને સાધન શું કર્યું? તે ધન ધરતીને સોંપી દીધો. તે પરમારથ કાંઈ નો કીધું. તે તારા તે જીવનું શું સાંજ્યું? જ્ઞાની જીવ મનસા દેહ ધરીને સાધન શું કર્યું? તારું સાટ્યું ને સંગર્યું કોણ ખાશે? અંતકાળે જમડા લઈ જાશે. પછી તારા જીવને પસ્તાવો થાશે. જ્ઞાની જીવ મનસા દેહ ધરીને સાધન શું કર્યું? તારી માથે મરણની બે મોટી. તું મેલી દે મમતા ખોટી. જા વલ્લભ પ્રભુને શરણે જપી. જ્ઞાની જીવ મનસા દેહ ધરીને સાધન શું કર્યું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા બાઈએ સરસ કીર્તન ગાયું. જ્ઞાની જીવ મનુષ્યનો દેહ ધરીને જગતમાં શું શું કર્યું એ. હવે જોઈ ચકવા મળી છે. શું કરતા મેં જો લે ચોકલેટ ખાશો? એકાદું ગા. શું ગાવાનું છે? કઈ ને કાલ કઈ ને પછી ખાજે ને.
પછી પછી ખાજે ને